લોકસભાની સામાન્ય ચૂંટણીને લઈને પોલીસે વાપીમાં વાહન ચેકિંગ અને ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું। 22 વાહન ચાલકો સામે કાર્યવાહી। લોકસભાની સામાન્ય ચૂંટણી જાહેર થતાં વલસાડ જિલ્લાના વાપી શહેરમાં રવિવારે સાંજે વાહન ચેકિંગ અને ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું। વાપી ટાઉન વિસ્તારમાં અલગ અલગ 5 ટીમો દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું। વાપી શહેર વિસ્તારમાં ટ્રાફિકને નડતરરૂપ વાહન પાર્ક કરતા અને ઓવર સ્પીડ મર્યાદા કરતાં વધુ સ્પીડે હંકારતા વાહન ચાલકો સામે કાયદેસર કાર્યવાહી કરીને તેવા વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોના પાઠ શીખવાડવામાં આવ્યા હતા। લોકસભાની સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને વલસાડ એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાની સૂચના મુજબ વાપી ટાઉન પીઆઈ કેજે રાઠોડના નેતૃત્વમાં વાપી શહેરના વિવિધ ટ્રાફિક પોઈન્ટ વિસ્તારોમાં ટ્રાફિક સમસ્યા દૂર કરવા અને ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવા વાહન ચેકિંગ અને વાપી પંથકમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। વાપી શહેર વિસ્તારમાં ટ્રાફિકથી ધમધમતા 5 સ્થળોએ વાહન ચેકિંગ અને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। વાહન ચેકિંગ દરમિયાન ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા અને શહેરમાં વાહનોની ગતિ મર્યાદા કરતાં વધુ સ્પીડે હંકારતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।